ડભોઈ સહિત સમગ્ર વડોદરા જિલ્લામાંથી ક્રિકેટ રમવાના ઇચ્છુક યુવા ખેલાડીઓને ટ્રેનિંગ અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા હેતુથી 13 વર્ષથી BCAના નેજા હેઠળ ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજોના કેમ્પસ ખાતે સુંદર ગ્રાઉન્ડ બનાવાયું છે। યુવાનો પોતાની પ્રતિભા બતાવી શકે અને આગળ જતા દેશ માટે ક્રિકેટ રમી શકે, દેશનું ગૌરવ વધારે, સાથે જિલ્લા કક્ષાએ અને ગુજરાત લેવલ ઉપર પોતાની આગવી ઓળખ બતાવીને તે હેતુ સાથે BCAના નિષ્ણાંત કોચની ઉપસ્થિતિમાં આજે ડભોઈ ખાતે જિલ્લા કક્ષાના ક્રિકેટ રમતવીરોનું વિશ્લેષણ રાખવામાં આવ્યું હતું। 14, 16 અને 19 વર્ષના યુવાનો બાળકોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું। આ નિમણૂક સમયે 500થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા। નિષ્ણાંત કોચ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બાળકોને પસંદ કરી જિલ્લા કક્ષાએ યોજાતી ટુર્નામેન્ટમાં ભાગ લેવા તૈયાર કરવામાં આવશે। બરોડા ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડભોઈ કે જે વડોદરા જિલ્લા કેળવણી મંડળ કેમ્પસમાં અદ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે। આ એકેડેમી છેલ્લા 13 વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઉભરતા સિતારાઓ એવા અંડર 14, અંડર 16, અંડર 19, અંડર 23 આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે। આજ રોજ એકેડેમી દ્વારા અંડર 14, અંડર 16, અંડર 19નું સિલેક્શન રાખવામાં આવ્યું છે। ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ 500થી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે। ખૂબ ઉત્સાહ છે। હજુ કાલથી જ IPL ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે। ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે। અમને પણ એઝ અ હોદ્દેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે, પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા, જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે। હાલમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે, જ્યારે અહીંયા આગળ સ્ટ્રિક્ટલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે, જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે। તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ।